નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડ તાલુકાના પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામના શંભુ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવનું મંદિર ભક્તોનું આસ્થાનું પ્રતીક। હાસોડ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે। નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે। પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામે આ માં નર્મદા અને અરબી સમુદ્રનો પાવન સંગમ થાય છે। આ સ્થળ પૌરાણિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભરૂચ જિલ્લાના હાસોડથી 17 કિમી દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે। આ ગામને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે। વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે। આ ગામમાં વમણનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે। આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી શંભુ મહાદેવ પ્રગટ થયા હતા, એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થઈ। ભક્તો આ વમણનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા। આ વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે। સમય જતાં ગામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગના સ્થાપિત કરવામાં આવ્યા છે। આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અરબી સમુદ્ર નર્મદા માતા વિલીન થયા હોવાની વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે। નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે અમરનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તરક્રિયા જાય છે। ત્યાંથી જ બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે। વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે, જેઓને ગામજનોનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે। ત્યારે વમણનાથ મહાદેવ મંદિર ભક્તોનું મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ઓમ નમઃ શિવાય, મહાદેવ હર। આપણે જે વમણનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમણનાથ મહાદેવ કહેવાય। અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા। એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો, એમાંથી લોહીની પિચકારી નીકળેલી। ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે। આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર। એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો, ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું। અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે, અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભિસ્થાન, અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય। અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે। નાવડીમાં બેસીને સામે કિનારે જાય। ઓમ નમઃ શિવાય।